હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને અહીંયા થાય છે વંશુનું દૂધ ગરમ અને મેં કરી દીધું છે બ્લિંકિટ, કેમ કે એને સ્કૂલમાં ફ્રૂટ્સ જ આપવાના હોય છે અને ફ્રૂટ હતા નહીં. ગઈકાલે પોમોગ્રેનેટ હતું, એ આપ્યું હતું તો ભાઈએ પાછું લાવ્યો હતો, ખાધું નહોતું કેમ કે એના દાણા થોડા વ્હાઈટ હતા. ખબર છે ને, અમુક એવા નીકળે એકદમ આમ વ્હાઈટ. ભાઈ એ ખાધું જ નહીં, એટલે મને લાગ્યું કે આજે તો મને ઓર્ડર કરી જ દેવા દે, તો કરી દીધું છે મેં ઓર્ડર. તો જો એનું આટલું વસ્તુ મંગાવ્યું છે. ગાઈઝ, આ મારું ડેલીનું રિચ્યુઅલ છે. અહીંયા સવારમાં તડકો આવે છે અમારા રૂમમાં આટલો, એટલે હું મારા 3 પ્લાન્ટ્સને આવી રીતે થોડી આછી ધૂપ દેખાડવા માટે અહીંયા મૂકી દઉં છું. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે છે કન્ટિન્યુઅસ 3rd ડે જ્યારે હું વ્લોગ બનાવી રહી છું. આઈ થિંક હેટ્રિક આજે તો થઈ જશે, એટલે હવે હું ચાલુ રાખી શકીશ. તો પ્લીઝ કીપ સપોર્ટિંગ અને જોતા રહો આજના દિવસમાં હું શું કરું છું આગળ. તો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 11 અને 11 વાગ્યા સુધીમાં મેં શું કામ કર્યું આજે? તો આજે મેં ખાલી ડસ્ટિંગ કર્યું છે. હજી બધું કામ બાકી છે. બધું કામ એટલે કપડાં સૂકવવાના છે, રસોઈ બનાવવાની છે, બાથરૂમ 2 ધોવાના છે. એ 3 કામ મારે 2 કલાકમાં પતાવવાના છે. આઈ થિંક પતી તો જશે, પણ બાથરૂમ ધોવામાં બહુ ટાઈમ લાગે છે બિકોઝ મોટા બાથરૂમ છે, એટલે એને સાફ કરતાં બી એટલી વાર લાગે છે. એનીવેઝ, અત્યારે 2 જ બાથરૂમ યુઝમાં છે, તો 2 બાથરૂમ ધોવાના છે. અને જમવામાં બનાવવાનું વિચાર કરું છું. ખાલી રોટલીનો લોટ બાંધીશ, કેમ કે વંશુ ખાઈ લેશે રોટલીને ગોળ, અને હું ખાઈ લઈશ એ જ રોટલીના મસાલા પરાઠા, લોટના મસાલા પરાઠા. મસાલા પરાઠા એટલે જે મેથીનો મસાલો આવે એ જ હું પછી પરાઠામાં નાખીને એવી રીતે બનાવી દઉં છું. તો એ હું ખાઈ લઈશ. એટલે કેમ કે અમે લોકો નાસ્તો જ લેટ કરીએ છીએ, 10 વાગે અમે નાસ્તો કરીએ. વંશુ જાય પછી અમે નહીએ. મને ટાઈમ સવારમાં બહુ મળી જાય. હું 7 વાગે ઉઠી જાઉં, એટલે વંશુને બસ તો હમણાં બહુ લેટ આવે છે, તો મને ખાસો ટાઈમ મળી જાય નાહવાનો. પણ પોઈન્ટ ઇઝ, મને એવું હરીમાં કરવું નથી ગમતું. મને શાંતિથી જ ફ્રેશ થવું ગમે, એટલે હું નાવામાં લેટ જ કરું છું, મતલબ મોડા જ નવું વંશુ જાય પછી શાંતિથી. સો એવું છે, એટલે લેટ નાસ્તો કરીએ એટલે બપોરે કંઈ બહુ જમવાની ઈચ્છા થાય નહીં. ને હાલ તો સમરની લીધે એમ પણ ઈચ્છા નથી થતી, બિલકુલ ખાવાનું ભાવતું જ નથી. ભલે બહારનું ખાઈએ કે ઘરનું ખાઈએ, પાણી જ પીવાનું મન થાય, લિક્વિડ પીવાનું મન થાય. અને બીજી અપડેટમાં એ છે કે આજે અમારા કાર્પેન્ટર ભાઈ, જેમણે ઘરનું બધું જ ફર્નિચર બનાવ્યું હતું, એ આવવાના છે. એ કેમ આવવાના છે? તો 2 સ્લાઇડર છે અમારા ઘરમાં, એક વંશુના રૂમમાં ને એક અમારા બાથરૂમમાં. એ બંને સ્લાઇડર થોડા લૂઝ થઈ ગયા છે, એટલે એક તો બંધ પ્રોપર થતું જ નથી ને બીજું એકદમ ભટકાય છે જોરથી. તો એ 2 સ્લાઇડરને સરખું કરવા માટે એ આવવાના છે. ને એની સાથે મારે બીજા બી 2-3 કામ છે. અમુક જગ્યાએ ખીલનીઓ મરાવવાની છે ને એવું બધું કરવાનું છે, તો એ એમની જોડે કરાવી લઈશ. તો એવું છે, એ આવે એટલે હું તમને બતાવીશ. 2 hours later. તો વંશરાજ આવી ગયો છે સ્કૂલેથી પાછો. અને વંશરાજ, હાઉ વોઝ ધ ડે ટુડે? વેરી નાઇસ. ઓકે. અને ડીડ યુ ઈટ? શું ખાધું સ્કૂલમાં આજે? ઢોકલા. કેવા ઢોકલા? ડોન્ટ મૂવ ના. અચ્છા, એને સેન્ડવિચ ઢોકળા કહેવાય. તો એ ખાવાના. ચલો હવે કપડાં બદલી નાખશું. હા, લુક હિયર. આંખ બતાવી દે તારી, કેટલું બધું થઈ ગયું છે આંખમાં, બતાવી દે. બસ ત્યાં જ રહે, એટલે નજીક નહીં, હું નજીક લાવી દઉં કેમેરો. સી ગાઈઝ, કોઈની પાસે આનો ઈલાજ હોય તો કહેજો. મારો છોકરો બહુ જ હેરાન થાય છે. અને સી થોડુંક એવું મોઢું બન્યું છે એનું, પણ આખું નથી બન્યું હજી, એટલે રેડ છે ને એને બહુ જ પેઇન કરે છે. નહીં બેટા, કંઈ ગમતું નથી. નહીં તો આજ સાંજે તો અમે ડૉક્ટર જોડે જવાના જ છીએ, હે ને બેટા? ઓકે. તો ગાઈઝ, અહીંયા મારી ડીશ અને અહીંયા વંશુની થાળી, બંનેની થાળી રેડી છે. હવે જમી લઈએ અને જમ્યા પછી ગેસ જે હોય બધું સાફ કરવાનું એ કરી દઈએ, પછી મળું તમને. તો ગાઈઝ, વાગ્યા છે સાંજના 5 અને હું ને વંશરાજ જઈએ છીએ નીચે મેગી લેવા માટે. નહીં બેટું? બિકોઝ ભૂખ લાગી છે. એમ તો અમે લોકો સાંજે એવું બધું, સાંજે નહીં, ક્યારેય ખાતા જ નથી એવું બધું. પણ આજે સમાવ ખબર નહીં, બપોર સાવ થોડુંક ખાધું છે તો ઈચ્છા થઈ ગઈ ખાવાની. અને
યશપાલ પણ વહેલા આવી ગયા છે તો અમે ત્રણે મેગી બનાવીને ખાઈશું. ચા પીવી હતી પણ ચાની બદલે હવે મેગી ખાઈ લઈશું. તો મેગી બનાવીશું અને ચલો જઈએ નીચે. વંશુ તમને સ્ટોરી કહેશે. શું થયું વંશુ આપણી જોડે? 100 की नोट घूम गई. 100 की नहीं 50 की. 50 की नोट घूम गई है. ગુજરાતીમાં ક્યાં કેવી રીતે પડી ગઈ? 50 ની નોટ ઘુમાઈ ગઈ છે અને ફિર સે પાછા નીચે ગયા હતા. જોવા ઢૂંઢવા નહીં પણ મળી જ નહીં ને. હા શું કરશું હવે? તો ગાઈસ ખબર નહીં કેવી રીતે શું થયું. 3 મેગી લીધી તો 45 રૂપીસની આવી તો 5 રૂપીસ તો મારા પોકેટમાંથી નીકળ્યા પણ 50 ની નોટ ના નીકળી. હવે ખબર નહીં ક્યાં પડી ગઈ. અમે છીક પાછા ગોતવા પણ ગયા પણ મળી નહીં. ઓકે કોઈ બીજાના નસીબમાં હશે જેને મળશે એના નસીબમાં. અત્યારે તો આપણે મેગી ખાઈ લઈએ. 45 રૂપિયાની મેગી 100 રૂપિયાની થઈ જશે આજે. ગાઈઝ મેગી રેડી છે. ચાલો જેને જેને ખાવી હોય આ મારીને યશપાલની વંશુભાઈ ત્યાં ખાય. તો ગાઈઝ વાગ્યા છે 6 અને યશપાલ વંશુને નીચે લઈને ગયા છે થોડીક વાર રમાડવા માટે. એટલે લગભગ 7:30 જેવો વંશુ આવશે ઉપર. ત્યાં સુધી મારી પાસે 1.5 કલાક છે. ખાસો ટાઈમ છે. પ્લસ મારે વાળવાના છે કપડાં અને કપડાં વળાઈ જાય પછી મારી પાસે રહેશે મી ટાઈમ. પછી હું સ્ટાર્ટ કરીશ કંઈક રસોઈ. આજે તો કંઈક સારું બનાવીશ બિકોઝ બપોરે બી ખાધું નથી સરખું. યશપાલ બી આજે બહાર જમ્યા નહોતા એટલે એમને બી પ્રોપર ખાવું છે અને મારે બી ખાવું છે. તો સરસ કંઈક બનાવીશ જે અમને ત્રણેયને ભાવે છે. તો તમને બતાવીશ શું બનાવું છું. તો સ્ટે ટ્યુન્ડ. તો ગાઈઝ વાગ્યા છે 7 વાગ્યા છે અને વંશુભાઈ નીચેથી આવી ગયા છે. મારે કપડાં વાળવાના બાકી હતા હજી તો. અને વંશુ હવે હોમવર્ક કરવા બેસે છે નહીં બેટા? होमवर्क करना बहुत पसंद है ना? बहुत पसंद है मुझे. हो गया. ये हम करेंगे ग्रीन. તો ગાઈઝ ડિનર માટે ડિસાઈડ થયું છે પરોઠા અને સબ્જી બહારથી મંગાવવાનું છે. સબ્જી યશપાલે ઓર્ડર કરી દીધી છે. પરોઠા હું બનાવી રહી છું. તો આજે ડિનરમાં હશે પરોઠા અને સબ્જી. બિકોઝ મેં કઠોળ બનાવવાનું કીધું મતલબ મિક્સ દાળ. તો વંશુ કેમ કે એ જ ખાય છે બીજું કંઈ ખાતો નથી એટલે. પણ એ હમણાંથી આ 10 ડેઝમાં મેં 2 થી 3 વાર બનાવી નાખી હતી એટલે યશપાલ ના પાડી દીધી એ નથી ખાવું. એ કે સબ્જી હું બનાવી દઉં કેમ કે ગ્રીન વેજીટેબલ્સ એ કે છે નહીં. વંશુ ખાતો નથી એટલે હું લાવતી બી નથી એટલે એ છે નહીં એટલે હવે કોઈ ઓપ્શન નથી બીજો. તો સબ્જી આવશે પનીરની અને હું બનાવું છું પરાઠા. તો ગાઈઝ બચ્ચા આવે પછી આવું થઈ જાય. એ લોકો જ સેન્ટર થઈ જાય આપણી લાઈફનું. એમને જે ભાવે એ બનાવીએ, એમને જે ગમે એ કરીએ, એમને હેપી રાખીએ એવું જ બધું વિચાર આવ્યા કરે આપણને. આવી ગયું છે અમારું ડિનર. જસ્સી દે પરાઠેમાંથી પાલક પનીર એઝ યુ કેન સી. સરસ સરસ આપ્યું છે બધું પિકલ અને આમાં શું હશે હું ખોલીશું ત્યારે બતાવીશ. ચલો ગાઈઝ ડિનર માટે આજે ડિનરમાં છે વંશરાજ કહેશે. શું છે વંશરાજ? પાલક પનીર અને પરોઠું. હા મમ્મા મને નીકળી આતી. હાલે ગાઈઝ એમાં બી અગેન વંશરાજનું ફેવરેટ જ મંગાવ્યું છે અમે. એઝ આઈ સેડ હી ઇઝ ધ સેન્ટર ઓફ અવર લાઈફ. ચલો ડિનર કરી લઈએ. તો ગાઈઝ આજે તો વંશુને ડબલ ટ્રીટ થઈ ગઈ હતી. યશપાલ એની માટે આઈસ્ક્રીમ બી મંગાવી દીધો અને અમે અહીંયા જોતા હતા સિરિયલ. ઓકે ગાઈઝ તો હવે આજના દિવસનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને વંશરાજ બી કંઈક કહેવા માંગે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. See you. ડેડી બી કંઈક કહેશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચલો see you all. Bye bye. બાય.